સ્પીડ ઓફ 90 રેડી. અરજદારના કથન મુજબ તેઓ સામાવાળી સંસ્થાએ તેઓને એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ મારફતે નામો મંગાવી તમામ કાયદેસર ભરતીની પ્રક્રિયા કરી કંડક્ટરની પોસ્ટ ઉપર નિમણૂક આપેલ હતી. તેઓએ સામાવાળી સંસ્થામાં આશરે 3 વર્ષથી કાયમી કામદાર તરીકે કામગીરી કરતા હતા. વધુમાં તે કામગીરી કાયમી હોવા છતાં તેઓને કાયદેસરનો પગાર ધોરણ અને લાભો આપવા ન પડે, જેથી કોન્ટ્રાક્ટના બહાના હેઠળ તેમનું શોષણ કરવાના ઈરાદે પેપર ઉપર વ્યવસ્થા કરેલ હતી. સામાવાળાના લેખિત જવાબનું કથન જોવામાં આવે તો તેઓ જણાવે છે કે અરજદાર તેમને ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કોન્ટ્રાક્ટર કંડક્ટર નંબર 829થી તારીખ 18/5/2007થી ફરજ બજાવતા હતા અને તારીખ 18/5/2007ના રોજ બનેલ બનાવ અનુસંધાને વિજિલન્સ ખાતાની ફરિયાદના આધારે તારીખ 10/8/2010ના રોજથી તેઓને કંડક્ટર તરીકેની કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવેલ હતો. વધુમાં આ કામે સામાવાળા માર્ક 7/7થી અરજદાર અને તેઓ વચ્ચે જે કરાર થયેલ હતો તે રજૂ કરેલ છે. તેમાં કરારની તારીખ 1/6/2010 દર્શાવેલ છે. વધુમાં અરજદારની આંક 9 હેઠળની ઉલટ તપાસ જોવામાં આવે તો તેઓ એ હકીકત કબૂલ કરેલ છે કે તેઓએ સામાવાળી સંસ્થામાં દાખલ તારીખથી છૂટા કર્યા ત્યાં સુધી કોન્ટ્રાક્ટ કંડક્ટર નંબર 829થી ફરજ બજાવતા હતા. આમ તે સંજોગોમાં રેકર્ડ ઉપર જે પુરાવો આવેલ છે તે ધ્યાને લેતા અરજદાર સામાવાળા સંસ્થાના કોન્ટ્રાક્ટ કંડક્ટર તરીકે ફરજ બજાવતા હોવાની હકીકત પુરવાર થાય છે. વધુમાં અરજદાર તરફેથી નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષનો દેવિન્દ્રસિંહ વિરુદ્ધ મ્યુનિસિપલ કાઉન્સિલ 2011-6 SCC 584નો ચુકાદો જોવામાં આવે તો તેમાં એવું ઠરાવેલ છે કે નોકરીમાં કઈ રીતે નિમણૂક પામેલ છે અથવા કઈ પ્રક્રિયાથી નિયુક્ત થયેલ છે અથવા નોકરીની શરતો કે તેનો કોન્ટ્રાક્ટ શું છે, પગાર કેટલો છે અને પગાર ચૂકવવાની પદ્ધતિ કઈ છે તે તમામ બાબતો કોઈપણ વ્યક્તિ કલમ 2 હેઠળ કામદાર છે કે કેમ તે નક્કી કરવા માટે જરૂરી નથી. વધુમાં કલમ 2 મુજબ કામદારની વ્યાખ્યામાં કોઈપણ વ્યક્તિનું ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ અથવા કોન્ટ્રાક્ટ બેઝિસ આધારે નિયુક્ત કરવામાં આવેલ છે તે આધારે પણ વર્ગીકરણ કરવાનું થતું નથી. આમ હાલના કેસમાં અરજદાર કોન્ટ્રાક્ટર કંડક્ટર તરીકે કામ કરતા હોય તે સંજોગોમાં તેઓની કામગીરી સ્કિલ્ડ પ્રકારની હોય, જેથી તેઓના સમાવેશ કલમ 2 મુજબ કામદારની વ્યાખ્યામાં થાય છે. પેરેગ્રાફ. ત્યારબાદ અરજદારે આઈડી એક્ટની કલમ 25(b)(1) મુજબ અતૂટ રીતે સળંગ નોકરી કરેલ છે કે કેમ અથવા તો કલમ 25(b)(2) મુજબ નોકરીમાંથી છૂટા કર્યાના અગાઉ 12 માસમાં 240 દિવસ ઉપરાંતની સળંગ નોકરી કરેલ છે કે કેમ તે હકીકત જોવાની રહે છે. પેરેગ્રાફ. આ સંદર્ભે ચર્ચા કરવામાં આવે તો અરજદારના કથન મુજબ તેઓ તારીખ 10/8/2010ના રોજથી છૂટા કરેલ